આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર કોલ્હાપુરી બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે એક પેનમાં 2 ચમચી આખા ધાણા લઈ લેવાના, થોડો તજનો ટુકડો નાખી દેવાનો, 3-4 લવિંગ, 2 એલચી અને 8-10 મરીના દાણા નાખી દેવાના, 3 ચમચી કોપરાનું છીણ નાખી દેવાનું। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી તેમાં 2 સૂકા લાલ મરચાં નાખી દેવાના। હવે આપણે આ મસાલાને સારી રીતે શેકી લેવાનો છે। મસાલો આપણો શેકાઈ ગયો છે તો આપણે તેને ઠંડો થાય પછી તેની પેસ્ટ બનાવી લેવાની છે। મસાલાને પહેલાં અધકચરા આપણે વાટી લઈએ, પછી તેમાં થોડું પાણી નાખીને આપણે તેની પેસ્ટ બનાવવાની છે। તો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એકવાર ગાળી લઈશું। આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે એ જ મિક્સર જારમાં આપણે 7થી 8 ટમેટાને રફલી ચોપ કરીને લઈ લીધા છે। તેમાં 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો, 8થી 10 કાજુને મેં અડધી કલાક પલાળી રાખ્યા હતા, તેની આપણે પેસ્ટ બનાવી લઈએ। હવે એક પેનમાં 3-4 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેમાં આપણે જે ટમેટાને કાજુની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। પછી તેમાં જે મસાલાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। તેને આપણે મિક્સ કરી લઈએ। પછી તેમાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। હવે આ પેસ્ટને આપણે ઢાંકીને ચડવા દઈશું। જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે। આપણી પેસ્ટ અડધી થઈ ગઈ છે અને થોડું તેલ છૂટું પડી ગયું છે, તો હજુ આપણે તેને ઢાંકીને ચડવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજા એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 100 ગ્રામ પનીરના ચોરસ ટુકડા કરી લીધા છે અને કેપ્સિકમ 1 લીધું છે, તેને આપણે તેમાં એડ કરી દઈએ। હવે તેમાં મીઠું પનીર અને કેપ્સિકમ પૂરતું જ નાખવાનું છે। ચપટી એવી હળદર, 1 નાની ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને આપણે તેને સાંતળી લઈએ। આપણા કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું। પનીર અને કેપ્સિકમ સતળાઈ ગયા છે ત્યાં સુધીમાં આપણી ગ્રેવીમાં તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં પણ મસાલા એડ કરી દઈએ। 1/4 ચમચી જેટલી હળદર, 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, પછી ટમેટાના ટેસ્ટને થોડું બેલેન્સ કરવા માટે અડધી નાની ચમચી જેટલી ખાંડ, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી જેટલી દૂધની મલાઈ લીધી છે। હવે તેને આપણે સારી રીતે સાંતળી લઈએ। સતળાઈ જાય પછી તેમાં આપણે પનીર અને કેપ્સિકમ જે સાંતળ્યા હતા એ નાખી દઈએ। તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। પછી અહીંયા પનીર મેં 2થી 3 ચમચી જેટલું છીણીને લીધું છે। હવે તેને ઢાંકીને 5 મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દઈશું। તેલ આપણું બધું છૂટું પડી ગયું છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈએ। રેસ્ટોરન્ટમાં મળે તેવું પનીર કોલ્હાપુરી આપણું તૈયાર થઈ ગયું છે। તમે ઘરે એકવાર જરૂરથી આ સબ્જી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।